નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની જે બોર્ડની પરીક્ષા આવી રહી છે તેને લઈને. આ બોર્ડની પરીક્ષા એ ઘણી મહત્વની પરીક્ષા હોય છે કે જેમાં દરેક લોકો એક જ બાબત કહેતા હોય છે કે આ પરીક્ષા આવી, હવે અમે આને કેવી રીતે ક્રેક કરીશું, શું થશે, અમારી પરીક્ષાનું શું. અને સાથે સાથે આ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓની નહીં પરંતુ તેમના વાલીઓની પણ એક પરીક્ષા હોય છે. જ્યારે 15 દિવસ બાકી રહેતા હોય છે, 10 દિવસ બાકી રહેતા હોય છે કે પછી 5 દિવસ બાકી રહેતા હોય છે, તે સમયે કેવો આવી જતો હોય છે કે એવો ક્રુશિયલ ટાઈમ આવી જતો હોય છે કે જેમાં દરેક લોકો ક્યાંક આમ ફ્રસ્ટ્રેટ થતા હોય છે કે આટલું હજુ બાકી છે કરવાનું, હવે આમાં શું કરીશું, કેવી રીતે કરીશું, કઈ બાબતોને આધારિત અત્યારે તો કરીશું, તેવી બાબત અત્યારે તો ક્યાંક ચર્ચાતી હોય છે. પણ તેની સાથે હું માત્ર એક જ બાબત આ જે પ્લેટફોર્મ ઉપરથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને સ્ટ્રેસ ફ્રી એજ્યુકેટ અત્યારે થવું બહુ જરૂરી છે. એ હું એટલા માટે કહું છું કારણ કે એક બાજુ જ્યારે સ્ટ્રેસ લેવલ વધી જતું હોય અને બીજી બાજુ જ્યારે ભણતર ઉપર ફોકસ કરવામાં આવતું હોય અને તેમાં બંનેમાંથી એમ કહેવાય ને કોઈ એક ઉપર ધ્યાન આપી શકાતું જ નથી પ્રોપર. એટલા માટે ભણતર એવું અત્યારે તો કરું કે જેમાં તરત કોઈ સ્ટ્રેસ ના હોય અને સારામાં સારા એટમોસ્ફિયરના એન્વાયરમેન્ટની સાથે અત્યારે તો જે એજ્યુકેશન જે લેવામાં આવે ને તેનાથી ઘણું બધું એમ કહેવાય ને કે પરિણામ સારું પણ આવતું હોય છે. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે તેને લઈને આજે ચર્ચા વિચારણા શરૂ કરવા જઈ રહ્યા છે. આજે ચર્ચા વિચારણામાં અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર દીપક રાજ્યગુરુ કે જેઓ શિક્ષણવિદ છે. દીપકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. યજ્ઞભાઈ નમસ્તે. અને સર્વ જે શ્રોતાજનો છે, ખાસ કરીને માતા પિતા જે આ કાર્યક્રમને સાંભળવાના છે, ધ્યાનથી વારંવાર સાંભળવાના છે, તે સૌને અભિનંદન આપું છું. આગામી પરીક્ષા માટે શુભકામનાઓ. દીપકભાઈ, જે પ્રમાણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની આપણે વાત કરતા આવીએ, સૌથી પહેલાં તો આપણે સ્ટુડન્ટ્સને લઈને વાત કરીશું કે 10 દિવસ અને 15 દિવસ એટલો સમય બાકી રહ્યો હોય તે સમયે ખાસ વિદ્યાર્થીઓએ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ. અને સાથે સાથે એમ કહેવાય ને કે બહુ ઓછો ટાઈમ અત્યારે હાલતો હોય છે, પણ એ બહુ ઓછા ટાઈમમાં પણ અત્યારે પ્રિપેરેશન એવી તો કેવી રીતની કરવી જોઈએ કે પાછળની કોઈ એક્ઝામમાં વાંધો ન આવે. દીપકભાઈ. યજ્ઞભાઈ, સૌથી પહેલા તો એ કહી દઉં કે હવે દિવસો ગણવાના નથી, કલાકો ગણવાની છે. સાચી વાત છે. જેટલા વિષયો હોય છે 10મા અને 12માના, એ વિષયોને ધ્યાનમાં રાખીને હવે એનું વિભાજન કરીએ તો આપણી પાસે માત્ર ગણતરીના કલાકો બચ્યા છે. એટલે આપણે દિવસો કરતા કલાકો ઉપર ધ્યાન આપીએ. બીજું કે પરીક્ષા એ વિદ્યાર્થીના જીવનનું સૌથી મોટામાં મોટો એક એવો પડાવ છે. હું એને પડાવ કહું છું. અહીંયાથી પાછું આગળ વધવાનું છે કારણ કે આ જિંદગીની છેલ્લી પરીક્ષાઓ નથી. આ પરીક્ષામાં તમે જે પરિણામ લાવશો તેનાથી તમને નવો માર્ગ મળશે. ક્યાં જવું છે, કેટલું આગળ જવું છે, કેવી રીતે જવું છે, કયા વિષયમાં તજજ્ઞતા મેળવી છે તેનો તમને એક માપદંડ મળશે અને માર્ગ મળશે. એટલે આ પરીક્ષાને છેલ્લી પરીક્ષા ના ગણશો. બોર્ડની પરીક્ષાનો હાવ ઉભો કરવામાં જે આવે છે, અને ખાસ કરીને એના ઉપર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વારંવાર પરીક્ષા પે ચર્ચા કે પરીક્ષા એને ઉત્સવની જેમ જીવો, પરીક્ષાને એક પ્રસંગની જેમ સાથે રાખો. કારણ કે તમારા મનના વિચારો સાથે જોડાયેલી આ બધી બાબતો છે. તમે આપણે જેવો વિચાર કરીએ તેવું સૃષ્ટિનું નિર્માણ આસપાસ આપણે થતું હોય છે. એટલે વિદ્યાર્થીઓ, હવે કલાકો આપણી પાસે છે. તમારા વિષયોને કલાકોમાં વિભાજિત કરીને તમારી નિયમિત ક્રિયાઓ જે કંઈ છે એને આપણે સરસ રીતે ગોઠવીએ, ટાઈમ ટેબલ સેટ કરી લઈએ. માતા પિતા જે ઘરમાં રહે છે અથવા તો રહેવાના છે, બાળકને સહકાર આપવાનો છે અને એને આનંદમાં રાખવાના છે. ખાસ કરીને કે બાળક પ્રસન્ન કેવી રીતે રહે. ખાવા પીવામાં ખાસ એટલા માટે ધ્યાન રાખવાનું છે યજ્ઞભાઈ કે હવે આજે 2 દિવસથી હું સુરતમાં નિવાસ કરું છું એટલે સુરતની વાત કરીશ. સુરતમાં 2-3 ડિગ્રી પારો વધી રહ્યો છે. 2-3 દિવસથી ગરમીનો પારો વધે છે. તો આવનારા દિવસોમાં 10-12 દિવસમાં ગરમીનું પ્રમાણ લગભગ 35 થી 40 ડિગ્રી થઈ જશે. તો એને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ ખાસ કરીને બપોરના 11 થી 5ના સમય દરમિયાન ઘરની બહાર નીકળીને કોઈ એવી પ્રવૃત્તિ ના કરે કે જેના કારણે તેમના શારીરિક સ્વાસ્થ્ય ઉપર અને એના મન ઉપર અસર થાય. એટલે આપણે એવા સ્થળે બેસીને પ્રાકૃતિક વાતાવરણમાં, ખુલ્લા વાતાવરણમાં, શક્ય હોય તો બારીની નજીક જ્યાં સુંદર પવન આવતો હોય અને વાતાવરણ શુદ્ધ રહેતું હોય એવી જગ્યાએ બેસીને એનું વાંચન, મનન અને ચિંતન ચાલુ કરે. ખાવા પીવામાં ખાસ કરીને ધ્યાન રાખવાનું એ બાબત છે
કે તળેલા અને વાસી ખોરાક અને જંક ફૂડ, બજારમાં મળતું કોઈ પણ પ્રકારનું ફૂડ છે તેને આપણે હવે હમણાં પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે આમ જેને કહીએ ને કે કંટ્રોલ કરવાનું રહેશે. ભલે ઈચ્છા થાય કે આજે પિઝા ખાવા છે, બર્ગર ખાવું છે, ફલાણું પાવભાજી ખાવી છે, ફલાણા રેસ્ટોરન્ટ આ બધું બહુ ફેમસ છે, એ ખાવાનું બહુ મન થયું છે. જે મન થાય ને એને મનને મારી અને મનને જીતવાનો સંકલ્પ એટલે આપણી પરીક્ષાઓ. પરીક્ષાના દિવસોમાં મનને જીતી રાખવાનું છે યજ્ઞ. કારણ કે જે મનને નહીં જીતી શકે ને તે પછી પોતાની પરીક્ષાઓમાં પરિણામને નહીં જીતી શકે. એટલે અહીંયા સંયમ ખૂબ જરૂરી છે. જી યજ્ઞ. સાચી વાત છે. અને તેની સાથે સંયમની સાથે એક બાબત એ પણ હું આપણે પૂછવા માંગીશ કે ક્યાંક વિદ્યાર્થીઓ છે ને છેલ્લા ટાઈમે જ્યારે પણ પ્રિપેરેશન કરતા હોય છે ને એક સ્ટ્રેસ વધી જતો હોય છે. અને એક બાબત બહુ જ એમ કહેવાય ને કે ના દરેક લોકોને અફેક્ટ કરે છે અને એ હોય છે કે છેલ્લા ટાઈમે જે આઈએમપી ક્વેશ્ચન્સ આવતા હોય છે, ખબર નહીં ક્યાંથી આવતા હોય છે એ પણ હવે તો. અને એમાં પણ ક્યાંક એવી સિચ્યુએશન જોવા મળતી હોય છે કે ના આ આઈએમપી છે, આ કરવું જ પડશે. એટલે એમાં ને એમાં ક્યાંક વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે હવે આમાં કેવી રીતનું ધ્યાન આપવું, હવે આમાં શું કરવું. તો આ આઈએમપી ક્વેશ્ચન જે લાસ્ટ ટાઈમ પર આવતા હોય છે ને તેને લઈને અત્યારે તો વિદ્યાર્થીઓ ખાસ કેવી રીતની ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને શેની ઉપર સૌથી વધારે ફોકસ કરવું પણ જરૂરી છે. યજ્ઞભાઈ બહુ સરસ વાત કરી તમે. પ્રશ્ન પણ તમે, મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓના એક વાલી તરીકે જે સવાલો મનમાં આવતા હોય ને એવા સવાલ તમે પૂછી રહ્યા છો. ખૂબ ખૂબ અભિનંદન. ખાસ કરીને વિદ્યાર્થીઓ ને આ પ્રોગ્રામ જ્યારે સાંભળે ત્યારે કહી દઉં છું, પાઠ્ય પુસ્તકોમાં આપેલા સ્વાધ્યાય સિવાય હવે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ફોકસ કરવાની જરૂર નથી. આઈએમપી એટલે પાઠ્યપુસ્તક. પાઠ્યપુસ્તકથી મોટું અને તમે બનાવેલી નોટબુક્સ થી મોટું આઈએમપી કોઈ છે જ નહીં. સોશિયલ મીડિયા ઉપર આવતા કોઈ પણ ઉકેલ, પ્રશ્નોત્તરી અથવા તો ભ્રમિત કરી શકે તેવા, તમને તમારા તૈયારીમાં ખલેલ પહોંચાડી શકે તેવા કોઈ પણ વસ્તુથી તમે દૂર રહેજો પ્લીઝ. પરીક્ષા એ સીબીએસઈ ની હોય, સ્ટેટ બોર્ડની હોય કે તમારા વિષયોની જે પરીક્ષા તમે અત્યાર સુધી આપી ચૂક્યા છો, એ તમામ પ્રશ્નો તમને ખબર જ હશે કે પાઠ્યપુસ્તક આધારિત હોય છે. કોઈ પણ વિશિષ્ટ સંદર્ભ ગ્રંથોમાંથી લેવાતા કોઈ પ્રશ્ન પૂછાતા નથી. પ્રશ્ન પૂછવાની પદ્ધતિ અલગ હોય. એટલે એ બાબતે તમે બહુ સ્પષ્ટ થઈ જાઓ. તમારા પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય કરો. અત્યારે તમારી નોટબુકમાં તમારે અંડરલાઈન કરેલા, કલર કરેલા, શોર્ટ્સ કરેલા, એને જુદા તારવેલા અને એનું જેને કહેવાય ને સંક્ષેપીકરણ કરી રાખ્યું હોય કે યાદ રાખવાની પદ્ધતિ માટે આપણે શું કર્યું છે, એ બાબતે ખાસ ધ્યાન આપજો. અત્યારે કોઈ આઈએમપી નથી. તમે તમારી પરીક્ષા, તમારો પાઠ્યક્રમ, તમારું પાઠ્યપુસ્તક અને તમારી નોટબુક સિવાય હવે દુનિયાની કોઈ ચમત્કારની આગળ તમારે ક્યાંય પણ પોતાના મનને વિચલિત કરવાનું નથી. એટલે તમારા પાઠ્યપુસ્તક તરફ ધ્યાન આપશો અને એમાં આપેલો સ્વાધ્યાય જ તમે પુનઃ કરશો. ખાસ કરીને નોંધ આપું છું, મારા અનુભવના આધારે કહી રહ્યો છું કે જેને લખવાની સ્પીડ ઓછી છે તેમણે આવનારા દિવસો જે બાકી દિવસો છે એમાં શક્ય હોય તેટલું લખીને યાદ કરવાનું છે. હવે વાંચવાનો સમય નથી. વાંચન છે ને એના માટે ખૂબ સમય હોય ત્યારે વાંચવું જોઈએ. ઓછો સમય હોય ત્યારે વાંચેલું યાદ કરીને લખવા માંડવું જોઈએ. જે કરીને સૈદ્ધાંતિક પ્રશ્નો છે, લાંબા ઉત્તરો જ્યાં આપવાના છે આપણે, એ પ્રશ્નોને અત્યારે આપણે પ્રયાસ કરો કે લખી શકાય. જેટલું સરસ રીતે લખી શકાય એટલો પ્રયત્ન કરો. સ્વયં પ્રાશ્નિક બનો. વિદ્યાર્થી આપને કહી રહ્યો છું, પ્રાશ્નિક બનો. પોતે જ તમે એના પરીક્ષક અને નિરીક્ષક બનો અને પરીક્ષાર્થી તો તમે છો જ. પ્રશ્નપત્ર તમે બનાવો, એના ઉત્તરો લખો અને પછી પોતે નિરીક્ષણ કરો અને એમાં ખરું ખોટું ચકાસો જે ખરેખર તમારા નોટબુકમાં એના સાચા જવાબો આપેલા છે. તમને ખબર પડી જ જશે. સ્વમૂલ્યાંકન, અને યજ્ઞભાઈ એવું કહે છે કે સ્વમૂલ્યાંકન કરો. હવે તમારી પાસે તૈયારી કરવાના દિવસો નથી. હવે શું નથી યાદ રહ્યું, ક્યાં આપણી ઉણપ છે, ક્યાં ખોટ વર્તાઈ રહી છે, કેટલું હવે કરવાનું બાકી છે. હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થીઓ હોય ને એને પસંદગીના વિષયો પૂછો તો એમ કે સાહેબ બધા જ વિષયો પસંદ છે. પણ અમુક વિદ્યાર્થીઓ જે મધ્યમ કક્ષાના છે, જેની યાદ શક્તિમાં થોડો ઘણો સુધારો થયો હોય અને કરવા માંગતા હોય, તેને એમ પૂછો કે સાહેબ મને 2 વિષય બહુ સરસ આવડે છે, બાકીના 3 વિષયમાં મને તકલીફ છે, ધોરણ 10માં. તો એ 3 વિષય ઉપર હવે ફોકસ કરવાનો દિવસ છે. કોઈને 3 વિષય ગમતા હશે, બહુ સરસ તૈયાર છે, તો એને 2 વિષયો તૈયાર કરવાના જ દિવસો બાકી રહ્યા છે. આવી રીતે સમયનું વિભાજન કરો
સ્વમૂલ્યાંકન કરો અને પોતાના જાત પરનો ભરોસો વધારો કે હું જે લખીશ ને, હું જે વાંચીશ ને, હું જે કરવાનો છું તે જ સાચું હશે. હવે મારે કોઈની પાસે કોઈ માર્ગદર્શન લેવાની જરૂર નથી. હા, ક્યાંક મૂંઝવણ હોય, તકલીફ થતી હોય, ડર ઉભો થતો હોય, પસીનો આવી જતો હોય કે આ વિષયમાં મને હજુ કંઈ આવડતું નથી, એવા સમયે તમારે શું કરવાનું છે? એક બહુ સરસ પદ્ધતિ આપણા ભારતીય ઋષિઓએ આપી છે યજ્ઞ, કે એવા સમયે પહેલા તો તમે ધ્યાન કરો. 2-3 મિનિટનું આંખ બંધ કરીને ઊંડા શ્વાસ લઈને પેલા મનને અને તનને સ્વસ્થ કરો. તમારો પસીનો સુકાઈ જશે. 3 ઓમકાર કરીને ઊંડા શ્વાસ સાથે 3 ઓમકાર કરશો, એક જ જગ્યાએ ધ્યાન કરશો. તમારી ભ્રુકુટી છે, જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે, ત્યાં તમારી આંખોની કીકીઓનું કેન્દ્રીકરણ કરશો અને 2-3 મિનિટનું ધ્યાન કરીને પછી તમે આંખો ખોલજો અને તમારા વિષયમાં જ્યાં તકલીફ પડે છે, જેનાથી તમને ડર લાગે છે, એ વિષયને તમે સામે રાખીને એકવાર વિચાર કરજો કે આમાં મને હવે આવડી જશે, હવે હું આમાંથી શીખી રહ્યો છું અને હવે આ વિષયનો મને ડર લાગતો નથી. આવું તમારી જાત સાથે તમે 2-3 વાર બોલજો. નિશ્ચિતપણે આ વૈજ્ઞાનિક રીતે અને મનોવૈજ્ઞાનિક રીતે બંને રીતે તમને ફાયદાકારક થશે. ડર નામની વસ્તુ જીવનમાંથી કાઢી નાખો. ડર નીકળી જશે ને તો જ તમે જીતી શકશો. અને એમ કહેવાય છે ને કે જ્યારે એક્ઝામ આવતી હોય છે ને તો ત્યારે બડ ઓબ્વિયસ ડર હોય જ છે. એ મેં પણ આપી હતી ને તમે પણ એકવાર આપી હશે ત્યારે તમને પણ એવું થયું હશે કે યાર આ ક્યાંથી આવી ગયું. પણ આ એક હાઉ ક્રિએટ કરવામાં આવ્યું છે સાહેબ. આ એક નોર્મલ જ એક્ઝામ છે, જે આપણે એક્ઝામ્સ આપીએ છીએ જે પ્રમાણે અત્યારે તો એક્ઝામ છે તેવી જ બાબત જે સામે આવતી હોય છે. પણ ક્યાંક એક હાઉ ક્રિએટ કરવામાં આવે છે ને તેના કારણે જે ક્યાંક સિચ્યુએશન એવી થતી હોય છે કે ના આમાં વિદ્યાર્થીઓ અત્યારે તો એવું સમજતા હોય છે કે ના આના સિવાય અત્યારે તો કંઈ નથી. દીપકભાઈ, બીજી એક બહુ મહત્ત્વની વાત કે જ્યારે એક્ઝામ હોય છે તો એક્ઝામના આગલા દિવસે અને એક્ઝામના દિવસે વિદ્યાર્થીઓએ ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે, કારણ કે એની આગળનો દિવસ એવો હોય છે કે જ્યાં અમુક જ કલાકો બાકી હોય છે. જે પ્રમાણે તમે કહ્યું ને કે અત્યારે હવે આખું રિવિઝન કરવાનું છે તો એ અત્યારે તો કેવી રીતે કરી લેવું, પ્લસ જે દિવસે એક્ઝામ હોય એ દિવસે સવારે અને સાથે એક્ઝામ હોલમાં પહોંચીને અને સાથે એક્ઝામમાં પણ ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જરૂરી છે. બોર્ડે બહુ સરસ વ્યવસ્થા કરી આપી છે યજ્ઞ, કે તમારો જ્યાં કેન્દ્ર છે, પરીક્ષાનું કેન્દ્ર, તમે એને 24 કલાક પહેલા જઈને જોઈ શકો છો. કેન્દ્ર ક્યાં છે, તમારો પરીક્ષા ખંડ ક્યાં છે, તમારી બેઠક વ્યવસ્થા ક્યાં છે, એ તમે જોઈ આવી શકો છો. પોતાના માતા પિતા સાથે જઈ શકો છો. એટલે પહેલા તો કેન્દ્ર ઘરેથી કેટલું દૂર છે, પહોંચવામાં કેટલું સમય લાગે એવું છે, આવતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આપણે સમયસર પહોંચાય. હંમેશા ડર ક્યારે ઉભો થાય મનમાં ખબર છે? જ્યારે આપણે મોડું પડી જઈએ કોઈ પણ બાબતમાં, હું નહીં પહોંચી શકું તો, હું નહીં જઈ શકું તો એ સમયે આપણા મનના વિચારો એટલા બધા ભયભીત થઈ જતા હોય છે, ડર ઉભો થતો હોય, એના કારણે આપણે યાદ કરેલું પણ ભૂલવાની પ્રક્રિયામાં આવી જઈએ છીએ. કારણ કે ડરના કારણે ઘણા બધા આપણા જે મગજમાં જે રાઈટ એન્ડ લેફ્ટ બ્રેઇનમાં જે કેમિકલ પ્રોસેસ થાય ને, એ ડરથી ઘણું બધું ડેમેજ કરી નાખે. એટલે ડર લાગે એવી કોઈ પણ બાબત આપણે હવે મનમાં લાવવાની નથી. પરીક્ષા આવવાની છે, આપવાની છે, હસતા હસતા આપવાની છે, પ્રસંગ સમજીને એને આનંદથી સ્વીકારવાની છે, એમાં હવે કોઈ ફેરફાર આપણે કરવો નથી. તો શા માટે એનું ટેન્શન લઈને એની મુશ્કેલીમાં આપણે વધારો કરીએ? પરીક્ષા લેવાની, પરીક્ષા પૂરી કરવાની, પરીક્ષાના પરિણામો તૈયાર કરવાનું સૌથી મોટી જવાબદારી તો બોર્ડની અને શિક્ષકોની છે, જે તે અધિકારીઓની છે. આપણે તો માત્ર પરીક્ષામાં લખી અને મસ્તીથી 3 કલાકમાં બહાર આવી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપને જણાવી રહ્યો છું એક વાત. બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો તૈયાર કરવાથી લઈને પસંદગી કરી, પ્રિન્ટિંગ કરાવવા, પેકિંગ કરાવવા, જે તે કેન્દ્ર સ્થળે પહોંચાડવા, એની ચોરી ન થાય, એનું કોઈ નકલ ન થઈ જાય, એમાં ગેરરીતિઓ ન થઈ જાય, કોઈ રસ્તામાં ક્યાંય એને તકલીફ ન પડી જાય, એના માટે 8 મહિનાથી તૈયારીઓ કરવી પડતી હોય છે બોર્ડને. અને પછી છેલ્લે તમારા ઉત્તરવહીઓને બરાબર બંડલ થાય, સીલ થાય, એ બોર્ડમાં પહોંચી જાય, એનું નિરીક્ષણ થાય, પરીક્ષણ થાય અને એમાં ટોટલિંગ સરખી રીતે થાય અને કોઈ વિદ્યાર્થીને 1/2 માર્કનું પણ ક્યાંય તકલીફ ન પડી જાય અને એની સાથે કોઈ અન્યાય નહીં થાય, એની ચિંતા બોર્ડે કરવાની છે. ડર તો બોર્ડને હોય છે બધી બાબતનો, કે ક્યાંક પેપર ના ફૂટી જાય, ક્યાંક માણસ ના ફૂટી જાય, ક્યાંય આખું કેન્દ્ર કોઈ ગેરરીતિમાં ન ફસાઈ જાય. આ બધા જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈ કલેક્ટર શ્રી, જે તે કેન્દ્રમાં જેટલા કલેક્ટરો છે એની જવાબદારી છે. એટલે વિદ્યાર્થીઓ, ડર તમારે નથી રાખવાનો.
આ બધી બાબતથી તો અધિકારી મિત્રો ડરતા હોય છે કે આપણી પરીક્ષાઓ સરસ રીતે પતી જાય એટલે હાશ, તમારે માત્ર 3 કલાકમાં તમારા વિષયમાં જે તમે યાદ કર્યું છે આખા વર્ષ દરમિયાન એ ગુરુજનોને, વિષય શિક્ષકોને યાદ કરીને સરસ રીતે તમારે જે લખવું છે એ સરસ રીતે લખજો. અને એક ખાસ અહીંયા એક જો કે યજ્ઞભાઈ જે વાત કરી છે કે વાલીઓ તરફથી કેવી રીતે એને સહકાર મળે, વાલી મિત્રોએ દબાણ નામના બાણ તિજોરીમાં બંધ કરીને મૂકી દેવાના છે. એની ઉપર દીપકભાઈ હું એ જ મુદ્દા ઉપર આવતો હતો, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે ને કે વાલીઓ એમ કહેતા હોય છે કે આમનો છોકરો કે આમની છોકરી અત્યારે આટલા ટકા લાવે તો તમે કેમ ન લાવી શકો, એ પ્રમાણેનું ક્યાંક કમ્પેરિઝન જોવા મળતું હોય છે. હા, અમુક મેં એવી પણ ફેમિલીઝ જોયેલી છે કે જે એમ કહેવાય ને કે કોર્પોરેટમાં જોબ કરતા હોય તો 10 દિવસની લીવ લઈ લે અને એમના બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરે અને એમ કે ના ભાઈ તારે જે જોઈતું હોય કે જે પણ તને કંઈ ન આવડતું હોય તો અમે તારા માટે બેઠા છીએ. એ પ્રમાણેની પણ ક્યાંક સારી ફેમિલીઝ પણ છે. પણ અમુક વાર જે પ્રેશર ક્રિએટ જે અત્યારે તો કરવામાં આવતું હોય છે, તો માતા પિતાએ પણ ખાસ કેવી રીતનું ધ્યાન રાખવું જોઈએ અને ઘરે કેવા પ્રકારનું એન્વાયરમેન્ટ બનાવી રાખવું એ બહુ જરૂરી છે. યજ્ઞભાઈ, માતા પિતાની ભૂમિકા બાળકના વિકાસમાં એના જન્મથી લઈ અને જ્યાં સુધી સાથે જીવવાના છે ત્યાં સુધી દરેક ક્ષણે, દરેક ડગલે ને પગલે સાથે જ રહેવાની છે. કોઈ દિવસ આ પરીક્ષાથી પૂર્ણ થઈ જશે ને હવે અમે મુક્ત થઈ જશે એવું નથી. માતા પિતા શું કરી શકે જે બાળકો બોર્ડની એક્ઝામ આપે છે તે તેમને પ્રસન્ન રાખી શકે એવો પ્રયોગ કરવાનો છે. કેવો પ્રયોગ કરવાનો? ઘરમાં સોશિયલ મીડિયા, સ્ક્રીન ટાઈમ, ટીવી ટાઈમ અને પર્સનલ જે કઈ પોતાના કામો છે એને તિલાંજલિ આપે. બાળક વાંચવા બેસે છે ને ત્યારે માતા પિતાએ પણ સાથે મનગમતા સારા પુસ્તકો લઈને વાંચવું અથવા લખવું. આ એક કામ સાથે બેસીને કરો. જેટલા કલાક તમે ઈચ્છો છો કે બાળક વાંચે, લખે અને ચિંતન કરે એટલા સમય તમે સાથે બેસીને, રજા લઈને જો તમે બેઠા હોય ને ઘરે, તો તમારે એવું નથી કરવાનું કે આજે ભજીયા બનાવો ને ચા બનાવો ને બે ચાર મિત્રોને બોલાવ્યા છે ને હમણાં તો હું 10 દિવસ ઘરે જ છું, મારા દીકરાની એક્ઝામ છે, એ વાંચે છે રૂમમાં અને અમે અહીંયા પાર્ટીઓ કરીએ છીએ બહાર લિવિંગ રૂમમાં. આવું ન થવું જોઈએ. પ્લીઝ આ સમજી લેજો માતા પિતા. તમારે બાળકને એકલો અને છૂટો મૂકવાનો છે, પરંતુ તમારે સ્વતંત્રતા નથી રાખવાની. તમે સ્વચ્છંદી બની જશો રજાના નામે, પરીક્ષાના નામે, અને તમે મોજ મજા કરશો તો એની અવળી અસર તમારા બાળકની પરીક્ષાની તૈયારી ઉપર પડશે. ઘરમાં આવતા ધાર્મિક પુસ્તકો, મેગેઝિન અને જૂની પડેલી આપણી નવલકથાઓ, આપણે ભણતા હતા એ વખતના કોઈ પુસ્તકો પડ્યા હોય તો છાપું નહીં વાંચતા. પ્લીઝ 15 દિવસ છાપા વાંચવાનું બંધ કરી દેજો. ન્યૂઝ જોવાનું બંધ કરી દેજો. કારણ કે છાપા અને ન્યૂઝમાં જે સમાચારો આપણે જોઈએ છે એની આપણા ઉપર માનસિક અસર થાય છે. માતા પિતાને કહું છું. અને પછી એમાંથી લઈને કોઈ સમાચાર લઈને ચર્ચા ઘરમાં ચાલી જાય, જોયું પેલા બાળકને આવું થયું તો એને આવું કરી નાખ્યું. આ ચર્ચા કોઈ ઘરમાં ન થાય, આખા ગુજરાતમાં ન થાય, આખા ભારતમાં ન થાય એવું હું ઈચ્છું છું. સૌથી મોટી પરીક્ષાઓ તો છે ને નેતાઓ આપતા હોય છે. વડાપ્રધાન શ્રીને વર્ષમાં કેટલી ચૂંટણીઓ યજ્ઞભાઈ આવે છે એની પાર્ટીની? ગ્રામ પંચાયતો, પછી વિધાનસભાઓની ચૂંટણીઓ, લોકસભાની ચૂંટણીઓ, અનેક ચૂંટણીઓ એમની આવતી હોય છે. આવી ચૂંટણીઓ જયારે આવે છે ત્યારે એની પરીક્ષા લેવાય છે. બધા જ મીડિયા વાળા પણ એમ કહેતા હોય છે કે આ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની જોઈએ છે કે કેવી જીત થાય છે ને કેટલી સીટો મળશે નહીં મળે. એને કેટલું ટેન્શન હશે. શું એની પાર્ટીનું દબાણ જ હશે બધું? નહીં. અને આવું છે ને, આ માત્ર 1 મહિના પૂરતું નથી હોતું. એ નેક્સ્ટ ટુ નેક્સ્ટ 2 મહિને અત્યારે હાલતો હોય છે એક્ઝામ. તો એ જ વાત કહું છું કે નેતાઓની તો દર ચૂંટણી વખતે પરીક્ષાઓ આવ્યા કરે છે. આપણે તો વર્ષમાં અને જીવનમાં 2-3 એવી મોટી પરીક્ષાઓ આવે કે જેનું આપણે થોડુંક આપણે પ્રેશર હોય. સ્વાભાવિક છે કે પ્રેશર હોય, અહીંયાથી આપણી દિશાઓ નક્કી થતી હોય. પણ એ પ્રેશરને પ્રેશર કુકરની જેમ લેવાનું છે. જરૂર લાગે ને તો સીટી વગાડી દેવાની છે. એમ થાય ને કે આજે બહુ મજા નથી આવતી તો સીટી વગાડવાની છે. જેમ પ્રેશર કુકરની સીટી વાગે ને એમ. તો એ સીટી કઈ છે? સંગીતની, આર્ટની, ડાન્સની, ડ્રોઈંગ કરવાની, ક્યાંક લટાર મારી આવવાની 10-15 મિનિટ. પપ્પા સાથે ચાલો ને પપ્પા જરાક લોંગ ડ્રાઈવમાં જઈને આવે 10 મિનિટ માટે, મારે ફ્રેશ થવું છે. પપ્પા મમ્મીની સાથે જવાનું છે. કોઈ ઝાડની નીચે બેસીને 2-3-4 વાર આમ પક્ષીઓને જોયા કરવાનું છે. સવારનો અને સાંજનો સમય, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ક્ષિતિજોને જોવાની છે. અને નદીઓ, પહાડોના ચિત્રો જોવાના છે. જો બનાવતા આવડતા હોય તો 10-15 મિનિટ
જો મ્યુઝિક આવડતું હોય, ગાતા આવડતું હોય, તો દરેક પરીક્ષાર્થીને, વિદ્યાર્થીને હું અહીંયાથી એક નમ્ર વિનંતી કરું છું કે તમે મનના તરંગો જેનાથી પ્રસન્ન થાય, જી આપણા મગજને આનંદ મળે એવો 24 કલાકમાં 2 વાર પ્રયોગ 10-10, 15 મિનિટનો કરજો. બિલકુલ તમને મ્યુઝિક સાંભળવાનું ગમે છે તો 10 મિનિટ સાંભળો. જે ગીત ગમતું હોય, બોલિવૂડનું હોય, હોલિવૂડનું હોય, કે સુગમ સંગીત હોય, કે પછી ક્લાસિકલ મ્યુઝિક હોય, તમને જે ગમે, જે સિંગર ગમે, જેનું મ્યુઝિક ગમતું હોય, 10 મિનિટ ચોક્કસ સાંભળજો. કોઈ પણ વસ્તુ આનંદનો અતિરેક નથી કરવાનો, એવી રીતે પરીક્ષાનો ભય રાખીને આનંદથી પણ વિમુક્ત નથી થવાનું. આ મારી એક નમ્ર વિનંતી છે માતા પિતાને અને પરીક્ષાર્થીને પણ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને નહીં લાવતા. જી જી. અને સાથે એક છેલ્લો એક પ્રશ્ન એ પણ કે અત્યારના સમયમાં પરીક્ષા ઘણી નજીક છે. હા, નો ડાઉટ આપણે સમજી શકીએ છીએ કે એના વિદ્યાર્થીઓને અત્યારે તો એક ટેન્શન માતા પિતાને પણ હોય. એક છેલ્લે મેસેજ આપ વિદ્યાર્થીઓને શું આપવા માંગશો અને સાથે સાથે માતા પિતાને પણ શું આપવા માંગશો? માતા પિતાને એક જ મેસેજ છે કે હવે કોઈ પણ પ્રકારની તુલના નહીં કરતા. કમ્પેરિઝન ઇઝ નોટ અલાઉડ એટ ઓલ. કોમ્પિટિશન છે, સ્પર્ધા છે, તુલના નથી. જીવનમાં ક્યારેય તુલના ના કરવી. તમે જેવા માતા પિતા છો એવા બીજા માતા પિતા છે કોઈના? નહીં ને. તો તમારું બાળક જેવું છે એવું બીજા કોઈનું બાળક હશે જ નહીં, અને બીજાનું બાળક છે એવું બીજું બાળક તમારે ત્યાં હશે જ નહીં. બધા યુનિક છે. યજ્ઞભાઈ જે છે એવો બીજો યજ્ઞ નથી, અને દીપક રાજગુરુ છે એવો બીજો દીપક રાજગુરુ આ દુનિયામાં નથી નથી નથી. એવી રીતે મને મારા માતા પિતાએ એવું કીધું છે કે દીકરા, તું સર્વશ્રેષ્ઠ છો. તું જેવો છો, જેવી રીતે તું ભણ્યો છો, જેવી રીતે તું કામ કરે છે, એનાથી અમને અનહદ આનંદ છે. બસ આ જ વાત દીકરાને દીકરીને કરજો કે તમે જેવા છો ને બેટા, એવા અમે તો ભાગ્યશાળી છીએ કે ભગવાને તારી જેવી દીકરી અને તારા જેવો દીકરો મારા ઘરે આપ્યો છે. બસ આનાથી બાળકના મનમાં એટલી પ્રસન્નતા થશે ને કે એની વાત જવા દો સાહેબ. આંગણામાં ઉગાડેલા છોડને પાણી પાતી વખતે એમ કહીએ ને કે તારા કારણે મારું ઘર કેટલું રળિયામણું અને સોહામણું લાગે છે, કેટલું લીલું છમ લાગે છે. તમે જોજો એ છોડ દિવસે ને દિવસે, રાતે ને દિવસે મળીને આમ ખીલતું જશે, મોટું થતું જશે. જોઈને આપણે પ્રસન્ન થઈએ. જો એક છોડને, એક ઝાડને સારી વાત કહેવાથી આટલી જો પ્રસન્નતા આપણને મળતી હોય ને આનંદ મળતો હોય, તો આ તો આપણા કુખેથી જન્મેલા, આપણા ડીએનએ માંથી આપેલા આપણા બાળક છે. અને એને આપણે આપેલો ડીએનએ છે, તો એ કેવો હોવો જોઈએ? આપણો ડીએનએ કોઈ દિવસ ખરાબ હોય? એટલે કોઈ દિવસ કોઈની તુલના ના કરશો. નરેન્દ્ર એટલે વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ, એ પણ એક અલગ નરેન્દ્ર છે. નરેન્દ્ર મોદી એક અલગ નરેન્દ્ર છે. નામ નરેન્દ્ર છે, બંને અલગ છે. તો આવી રીતે કોઈ નરેન્દ્રની બીજા નરેન્દ્ર સાથે તુલના ના થાય. એક આધ્યાત્મિક જગતના વિશ્વ વિજેતા કહી શકાય અને એક રાજનૈતિક ક્ષેત્રના વિશ્વ વિજેતા કહી શકાય, પણ તુલના નથી. પોતપોતાના ક્ષેત્રમાં એ અલગ છે, વિલગ છે અને પ્રભાવી છે. આપ પણ એવા જ બાળકો છો, એવું આપના બાળકને વિશ્વાસ આપો. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તેની સાથે દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, બહુ જ સાચી વાત કે દીપકભાઈએ, અને સ્ટુડન્ટ્સને એક જ વાત કહું છું કે અત્યારે કોઈ પણ સ્ટ્રેસ વગર ભણજો. કારણ કે જે પણ કંઈ ભણો એ માત્ર ચલો તમને જેટલું અત્યારે તો લાગે કે ના મારાથી આટલું થશે તો એ પ્રમાણેનું કરો, પણ સારામાં સારું કરજો. અને માતા પિતાને પણ એક નમ્ર વિનંતી કે એક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અત્યારે ઘરમાં બનાવી રાખવું બહુ જરૂરી છે. કોઈ પ્રેશર ટેકનિક ન યુઝ કરતા તમારો વિદ્યાર્થી જે પ્રમાણે પરીક્ષા આપે છે તેને આગળ વધવા માટે જ પ્રોત્સાહિત કરજો. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ બસ આટલું રજા આપશો. નમસ્કાર.